રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. અનંત પટેલ 30 એપ્રિલે ડિસ્ચાર્જ અરજી પર અંતિમ સુનાવણી થશે. નવસારી LCB પોલીસે મહારાષ્ટ્રના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો. વાંસદા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, 28 તાલુકા અને 7 જિલ્લા બેઠકો પર ઉમેદવારી નોંધાવી જીતનો દાવો. માસ્ટર સેમ્યુઅલ હનીમેનની 271મી જન્મજયંતિ પ્રસંગે હોમિયોપેથિક સારવાર અને નિદાન શિબિર યોજાયો. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં ડિસ્ચાર્જ અરજી પર 30 એપ્રિલે અંતિમ સુનાવણી થશે. વર્ષ 2022માં ખેરગામ પોલીસ સ્ટેશનમાં અનંત પટેલ અને કોંગ્રેસના હોદ્દેદારો ઝરણાબેન સહિતના અન્ય લોકો સામે 3 અલગ અલગ ગુનાઓ નોંધાયા હતા. આ ગુનાઓમાં દુકાનો સળગાવી તોફાનો કરવા, ફાયર બ્રિગેડની ગાડીમાં આગ લગાડવી અને પોલીસ ટીમ પર હુમલો કરવાનો સમાવેશ થાય છે. આ પૈકી 2 કેસની ઇન્સાફી કાર્યવાહી હાલ નવસારી કોર્ટમાં ચાલી રહી છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓ તરફથી અગાઉ ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી હતી, જેની સુનાવણી પણ થઈ હતી. જોકે આજે આરોપીના વકીલે વધુ રજૂઆત માટે સમય માંગતા સરકારે તેનો સખત વિરોધ કર્યો હતો. સરકારી વકીલે જણાવ્યું કે તમામ દસ્તાવેજો વંચાઈ ગયા હોવા છતાં સમય માંગવો એ માત્ર સમય બગાડની રણનીતિ છે. સરકાર પક્ષે આજે ફરિયાદ, પંચનામું અને અન્ય દસ્તાવેજી પુરાવા લેખિતમાં રજૂ કર્યા હતા. આ પુરાવોમાં અનંત પટેલ સહિતના આરોપીઓની સીધી સંડોવણી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તેમજ કોંગ્રેસના બીજા હોદ્દેદાર ઝરણાબેન વગેરે એની વિરુદ્ધ 2022ની સાલમાં ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો નોંધાયેલો હતો. એક ગુનો હતો એ દુકાન વગેરે સળગાવવાનો, તોફાન કરવાનો. બીજો એક ગુનો નોંધાયો હતો એ ફાયર બ્રિગેડ એને આગ લગાડવાનો. અને ત્રીજો ગુનો પોલીસ ઉપર હુમલો કરવાનો વગેરે. આ 3 ગુનાઓ નોંધાયેલા હતા. એ 3 ગુના પૈકી 2 ગુનાની ઇન્સાફી કાર્યવાહી નવસારીના એડિશનલ સેશન જજ શ્રી ઠક્કર સાહેબની કોર્ટમાં શરૂ થઈ છે. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજી ગઈ મુદતે આપવામાં આવેલી હતી. ગઈ મુદતે એનું હિયરિંગ પણ થયેલું હતું. આરોપીના વકીલશ્રીએ પોતાની વધુ રજૂઆત કરવાને માટે આજે સમય માંગ્યો. એની સામે સરકાર તરફે અમે વાંધો રજૂ કરી અને કહ્યું કે સાહેબ, જ્યારે એ લોકોએ ડિસ્ચાર્જ એપ્લિકેશન આપી છે, બધા ડોક્યુમેન્ટ એમણે વાંચ્યા છે, તો પછી સમય એ લોકોને શું જરૂર છે? આ ફક્ત ટાઈમ કિલ કરવાને માટે આવી અરજી આપી હોય એવું દેખાય છે. એ પ્રકારની રજૂઆત કરી. તદુપરાંત ફરિયાદ પક્ષ તરફે જે દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ છે, તમામ દસ્તાવેજી પુરાવો જેવા કે ફરિયાદ, પંચનામું વગેરે, કે જેમાં આરોપી અનંત પટેલ અને બધાની સીધી સંડોવણી દેખાય છે, તેવા બધા પુરાવા, લેખિત પુરાવા નામદાર કોર્ટ સમક્ષ આજે રજૂ કરવામાં આવ્યા. હવે આ કેસમાં જે ડિસ્ચાર્જ અરજી આરોપી તરફે આપવામાં આવેલી હતી તેની આખરી સુનાવણી 30મી તારીખે છે. આ કેસમાં સાથે સાથે એક પુરવણી ચાર્જશીટ પણ દાખલ થયેલું હતું. એ
એ પુરવણી ચાર્જશીટમાં પણ આરોપીના વકીલશ્રીએ કહ્યું કે ભાઈ અમે ડિસ્ચાર્જ અરજી આપવાના છે, તો એમાં ટૂંકી તારીખ એટલે કે 24મી તારીખ, આ મહિનાની 24 તારીખ રાખવામાં આવી છે અને પછી બંનેનું હિયરિંગ 30મીએ સાથે રાખવામાં આવ્યું છે. પણ સરકાર તરફે આરોપી અનંત પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તે અને કોંગ્રેસના બીજા હોદ્દેદારો કે જેઓનો ગુનામાં સીધી સંડોવણી જણાતો પ્રાથમિક પુરાવો જે દસ્તાવેજી પુરાવાના સ્વરૂપમાં છે, જેવા કે ફરિયાદ, પંચનામા વગેરે, એ તમામ પુરાવા આજે કોર્ટમાં લેખિત પુરાવા અમે રજૂ કર્યા છે. સર, કેટલા આરોપીઓ આજે હાજર હતા કોર્ટમાં? આ કેસના જે તમામ આરોપીઓ આજે હાજર હતા, એમાં 2 આરોપી ગેરહાજર હતા. એની વોરંટ કાઢવાને માટે મેં કોર્ટમાં અરજી આપવાની તૈયારી બતાવી. તે એ જ તબક્કે બાકીના જે ગેરહાજર આરોપી હતા તે પણ હાજર થયા. જો એ નહીં આવતે તો સરકાર તરફે એ લોકો વિરુદ્ધ પણ વોરંટની અરજી આપનાર હતા. બીજી તરફ આરોપીઓના વકીલ પરેશ વાટવેચાએ જણાવ્યું હતું કે કોર્ટે ન્યાયના વિશાળ હિતમાં રજૂઆત માટે વધુ એક મુદત આપી છે. ડૉક્ટર નીરવ પટેલની સપ્લિમેન્ટરી ચાર્જશીટ ખેરગામ કોર્ટથી સેશન્સ કોર્ટમાં આવતા તેની પણ મુદત આજે હતી. 24 એપ્રિલ સપ્લિમેન્ટરી ચાર્જશીટમાં ડિસ્ચાર્જ અરજી આપવા માટેની મુદત 30 એપ્રિલ બંને કેસની ડિસ્ચાર્જ અરજી પર આખરી સુનાવણી. આજની કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓ ગેરહાજર જણાતા સરકારી વકીલે તેમની વિરુદ્ધ વોરંટ કાઢવાની તૈયારી દર્શાવી હતી. જોકે અંતિમ તબક્કે ગેરહાજર આરોપીઓ કોર્ટમાં હાજર થઈ જતા વોરંટની સ્થિતિ ટળી હતી. હવે સમગ્ર મામલે 30 એપ્રિલે થનારી સુનાવણી પર સૌની નજર રહેશે. આજે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ વિરુદ્ધના 2 કેસો નામદાર 3rd એડિશનલ સેશન્સ કોર્ટની અંદર નવસારી ખાતે મુદત હતી. અગાઉ નામદાર સેશન્સ કોર્ટની અંદર આરોપી તરફે ડિસ્ચાર્જ અરજી રાખવામાં આવેલી છે, જે ડિસ્ચાર્જ અરજીની સુનાવણી સરકાર પક્ષે કરી દેવામાં આવી છે. આરોપી તરફે ડિસ્ચાર્જ અરજીની સુનાવણી માટે મુદત માંગતા નામદાર કોર્ટે ન્યાયના વિશાળ હિતની અંદર એક મુદત આપી છે. સાથે સાથે ડૉક્ટર નીરવ પટેલની સપ્લિમેન્ટરી ચાર્જશીટ થતાં જે ખેરગામ કોર્ટથી કમિટ થઈને નામદાર સેશન્સ કોર્ટમાં આવતા તેની પણ મુદત આજે રાખવામાં આવી હતી. તેમાં ડિસ્ચાર્જ અરજી રાખવા માટે મુદત તારીખ 24/4/2026 રાખેલી છે. આ સિવાય અન્ય કોઈ પ્રોસિડિંગ નામદાર કોર્ટમાં થયેલ નથી. નવસારી એલસીબી ટીમે મહારાષ્ટ્રના નિજામપુર પોલીસ મથકે નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડે છે. એલસીબી સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગ અને વર્કઆઉટમાં હતા ત્યારે પોલીસ કોન્સ્ટેબલ અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવીને આરોપી સતીશ રાજુભાઈ પટેલ, ઉંમર વર્ષ 34, રહે વાગલધારા, વલસાડને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના નિઝામપુર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આરોપી લાંબા સમયથી પોલીસે થાપ આપી ફરાર હતો. નવસારી એલસીબીએ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીનો કબજો નિઝામપુર પોલીસને સોંપ્યો છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઈ એસવી આહિર, પીએસઆઈ વાયજી ગઢવી અને એમબી ગામિત સહિતના સ્ટાફનો મહત્વનો ફાળો રહ્યો હતો. નવસારીના વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો પર ઉમેદવારી પત્રો વાંસદા કોંગ્રેસ દ્વારા ભરવામાં આવે છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે વાંસદા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વાંસદા તાલુકા પંચાયતની 28 અને જિલ્લા પંચાયતની 7 બેઠકો પર પોતાના ઉમેદવારી પત્રો ભરીને જીતનો હુંકારનો દાવો કર્યો હતો. તેઓ આ વખતે મજબૂત ઇરાદા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આદિવાસી વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને પ્રજા સક્ષમ મત માંગવા માટે જશે. જળ, જંગલ અને જમીનનું રક્ષણ વિવિધ પ્રોજેક્ટ્સના નામે થતા જમીન સંપાદન સામે વિરોધ કર્યો હતો. આદિવાસીઓની જમીન બચાવવા માટે લડત લડશે. પશુપાલકો માટે પીવાના પાણીની વ્યવસ્થા, ગ્રામ્ય વિસ્તારોમાં સારા રસ્તા અને શિક્ષણ માટે સુવિધાયુક્ત શાળાઓનું નિર્માણ તેમજ નલ સે જલ થયેલા ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કર્યા હતા. હાલની તાલુકા અને જિલ્લા પંચાયતના ભાજપના શાસન હેઠળ ટકાવારી રાજ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાંસદા તાલુકા પંચાયતની તમામ 28માંથી 28 બેઠકો તેમજ જિલ્લા પંચાયતની 7 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આજે 10 તારીખે એટલે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમના આગલા દિવસે
28 તાલુકા પંચાયત સીટ પર તેમજ વાંસદા તાલુકાની 7 જિલ્લા પંચાયતની સીટ પર અમે ઉમેદવારી પત્ર આજે ભરવા જઈ રહ્યા છે અને રેલી સ્વરૂપે ખૂબ જનમેદનીની સાથે અલગ અલગ જ્ઞાતિના લોકોની સાથે એક થઈને આપણે લડવાનું છે. કોઈ પણ ઉમેદવાર હોય, આપણો ઉમેદવાર પંજો છે અને આવનારી 26 તારીખે અમે તમામ સૌથી વધારે મતદાન કરીને અમે 28મી તારીખે તાલુકા પંચાયત પર કોંગ્રેસનો ઝંડો લહેરાવીશું. પ્રાથમિક મુદ્દા જે જળ જંગલ જમીન બચાવવાના મુદ્દા હોય, જેમ કે જમીનનું સંપાદન ખોટી રીતે થતું હોય, ગુડ્સ ટ્રેનમાં થતું હોય, રેલવે કોરિડોરમાં થતું હોય, હાઈ સ્પીડ કોરિડોરમાં થતું હોય કે અમારું જળ લૂંટી લેવાની વાત થતી હોય, પ્રાથમિક શાળાના ઓરડાની વાત હોય, પંચાયત ઘર બનાવવાની વાત હોય, રોડ રસ્તાની વાત હોય, નલ સે જલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એની વાત હોય કે તાલુકા પંચાયતના અત્યારે જે ભ્રષ્ટાચારના ટકાવારી રાજ ચાલુ હોય એ ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે અમે તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા તેમજ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા લાવીશું. હોમિયોપેથીના સંશોધક માસ્ટર સેમ્યુઅલ હનીમેનની 271મી જન્મજયંતિ પ્રસંગે હોમિયોપેથિક સારવાર અને નિદાન શિબિર યોજાયું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રેરિત નિયામક શ્રી આયુષની કચેરી તથા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાલિયાવાડી નવસારી દ્વારા હોમિયોપેથિક સારવાર શિબિર ભક્તિનગર સાંઈબાબા મંદિર ખાતે યોજાયું હતું. હોમિયોપેથિકના સંશોધક માસ્ટર સેમ્યુઅલ હનીમેનની 271મી જન્મજયંતિ પ્રસંગે સારવાર શિબિર યોજાયું હતું. આ પ્રસંગે કેક કાપી ડૉક્ટર હનીમેનનો જન્મોત્સવ મનાવાયો હતો. હોમિયોપેથિક દવા કોઈપણ પ્રકારની બીમારી માટે શરીર, મન, જીવનતત્વ માટે લે છે. હોમિયોપેથિકમાં ફક્ત બીમારીને ધ્યાનમાં રાખીને દવા આપવામાં આવતી નથી, પરંતુ દર્દીના બંધારણને ધ્યાનમાં રાખીને સારવાર આપવામાં આવે છે. તમામ પ્રકારના રોગોમાં હોમિયોપેથિક દવા કારગર નીવડે છે. ડૉક્ટર હનીમેનની જન્મજયંતિ પ્રસંગે દર્દીઓની તપાસ કરી વિનામૂલ્યે હોમિયોપેથિક દવા આપવામાં આવી હતી. આ શિબિરમાં ડૉક્ટર માધવી ગઢવી, વૈદ હેતલબેન તેમજ સ્થાનિકો હાજર રહ્યા હતા. અમારી હોસ્પિટલ એ આરોગ્ય અને કલ્યાણ વિભાગ તેમજ આયુષની કચેરી હેઠળ આજે જે કેમ્પનું આયોજન કર્યું છે ત્યાં સામાન્ય નાગરિકો લાભ લઈ રહ્યા છે અને આજના કેમ્પનું મુખ્ય પ્રયોજન એ છે કે અમારા ફાઉન્ડર ડૉક્ટર હેનેમન એમની જન્મજયંતિ છે 271મી. ડૉક્ટર હેનેમન એ પ્રાઇમરી એક એલોપેથિક ડાક્ટર હતા, પણ એમના ટાઈમે જે પ્રચલિત પદ્ધતિઓ હતી એમાં લોકોને ફાયદા કરતાં નુકસાન વધારે થતું હતું. એટલે એમને જે વિચાર આવ્યો કે લોકોને સરળ અને એવી પદ્ધતિ આપે જેનાથી લોકોને નુકસાન બિલકુલ ના થાય અને લેવામાં પણ સરળ હોય. તો હોમિયોપેથિક એ હોલિસ્ટિક અપ્રોચ છે જે આજના સમયમાં ખૂબ જ પ્રચલિત છે. કોરોનાના ટાઈમમાં પણ જ્યારે આપણી આટલી જનસંખ્યા છે એમાં સામાન્ય નાગરિકો સુધી પણ પહોંચાડવામાં આ દવાએ ખૂબ કારગર કામ કરેલું છે. એટલે બધા લોકોને સામાન્ય રીતે તો ખબર જ છે. હવે હોમિયોપેથી વિશે હું જો સામાન્ય પરિચય આપું તો હોમિયોપેથીમાં પણ આયુર્વેદની જેમ જ હર્બ્સનો ઉપયોગ થાય છે, પ્લાન્ટ્સનો ઉપયોગ થાય છે, મિનરલ્સનો ઉપયોગ થાય છે, જેને ટ્રાયચુરેટ અને પોટેન્ટાઇઝ કરીને અમે દવા તરીકે વાપરીએ છીએ. આ એક રીતે સામાન્ય ભાષામાં કહીએ તો નેનો ટેકનોલોજીનું એક સ્વરૂપ છે જેની અંદર એનર્જી રૂપે દવા કામ કરે છે. માઇક્રોસ્કોપમાં જોશો તો એમાં દવાનું કોઈ તત્વ નહીં દેખાશે, પરંતુ હોમિયોપેથી એવું છે કે બાળક જન્મ્યું ત્યારથી 100 વર્ષ સુધીના ઉંમરના દરેક લોકો લઈ શકે છે. સ્ત્રીઓ પણ એમની પ્રેગ્નન્સીમાં થતા નાના મોટા કોમ્પ્લિકેશનમાં લઈ શકે છે. બાળકો ખૂબ જ સહેલાઈથી લઈ શકે છે. બાળકો માટે ખૂબ જ સરળ છે, સામેથી માંગીને બાળકો લે છે. જ્યારે આજે આપણે સિરપ પીવડાવવામાં કંટાળો આવતો હોય છે માતાઓને, તો આ પદ્ધતિ એમાં પણ ખૂબ જ ઉપયોગી છે. અને લોકોને હું એ કહીશ કે લોકોને જનરલી એવી માન્યતા હોય છે કે હોમિયોપેથી સ્લો કામ કરે છે. એવું નથી. હોમિયોપેથી અર્ક સ્વરૂપે છે એટલે ખૂબ જ ઝડપથી કામ કરે છે, પરંતુ તમારા જૂના હટેલા રોગ હોય તો એમાં સમય લાગી શકે છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. અનંત પટેલ 30 એપ્રિલે ડિસ્ચાર્જ અરજી પર અંતિમ સુનાવણી થશે. નવસારી એલસીબી પોલીસે મહારાષ્ટ્રના છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો. વાંસદા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન. 28 તાલુકા અને 7 જિલ્લા બેઠકો પર ઉમેદવારી નોંધાવી જીતનો દાવો. માસ્ટર સેમ્યુઅલ હનીમેનની 271મી જન્મજયંતિ પ્રસંગે હોમિયોપેથિક સારવાર અને નિદાન શિબિર યોજાયું.
આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.